પાટણ બ્રેકિંગ રાધનપુર સમી હાઈવે પર ઇકો અને ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત, ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત. પાટણ રાધનપુર સમી હાઈવે પર આજે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે. રાધનપુરથી મહેસાણા તરફ જઈ રહેલી એક ઇકો કારને બેફામ સ્પીડે આવી રહેલા ટ્રેલરે જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માત એટલો પ્રચંડ હતો કે ઇકો કારના આગળના ભાગના કૂચ્ચે ઉડી ગયા હતા. પ્રાથમિક અહેવાલો મુજબ અકસ્માત સર્જ્યા બાદ ટ્રેલર ચાલક માનવતા નેવે મૂકીને પોતાના વાહન સાથે ઘટના સ્થળેથી તાત્કાલિક ફરાર થઈ ગયા હતો. હાઈવે પર અકસ્માત થતાં જ આસપાસના સ્થાનિક લોકો અને વાહન ચાલકો મોટી સંખ્યામાં દોડી આવ્યા હતા. આ અકસ્માતમાં ઇકો કારના ચાલકને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકોએ સમયસૂચકતા વાપરીને તાત્કાલિક 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવાને જાણ કરી હતી. ઘટના સ્થળે પહોંચેલી 108ની ટીમે ઇજાગ્રસ્ત ચાલકને સ્થળ પર જ પ્રાથમિક સારવાર આપી હતી અને ત્યારબાદ વધુ સારવાર માટે રાધનપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. હાલમાં પોલીસ આ મામલે ફરાર ટ્રેલર ચાલકને ઝડપી પાડવા માટે વધુની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી રહી છે. બ્યુરો રિપોર્ટ.